તો વડોદરા ઝૂમાં પ્રાણીઓ ગરમીથી ત્રસ્ત છે. પાંજરામાં પાણીનો છંટકાવ વધારવામાં આવ્યો. પ્રાણીઓ માટે બરફ બ્લોક્સ પણ મૂકવામાં આવ્યા છે, જ્યારે પક્ષી ગૃહમાં ફોગર્સ લગાવવામાં આવ્યા છે. પશુ પક્ષીઓના પાણીમાં ORS પણ ભેળવાયું છે અને હીટ વેવને લઈને ઝૂ ઓથોરિટી સક્રિય થઈ છે. તો પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ જે છે, પશુ પક્ષીઓ જે છે તે ગરમીથી ત્રસ્ત બની ચૂક્યા છે, જેના કારણે ઝૂ ઓથોરિટી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાણીનો છંટકાવ કરવાની સાથે જ તેમના પીવાના પાણીમાં ORS પણ મિશ્રિત કરવામાં આવી રહ્યું છે. કે અત્યારે જે ગુજરાતની અંદર સમગ્ર ઉષ્ણ લહેર હીટ વેવ જે પસરી ગઈ છે અને અઠવાડિયાની જે હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે, આ પરિસ્થિતિને ધ્યાને લઈ અને વડોદરાના શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓને હીટથી કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ ન થાય તેની પૂરતી કાળજી ઝૂ વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે. આ તકેદારીના ભાગરૂપે સૌપ્રથમ ઝૂમાં જે છે મૂળ જરૂરિયાત પાણીની હોય, સવાર સાંજ 2 ટાઈમ પાણીનો